રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં આવેલ ખાનગી માધ્યમિક સ્કૂલમાં બોગસ પ્રકરણ સામે આવ્યું છે. તાલુકાના છાડવાવદર ગામે જે કાલરિયા નામની બોગસ સ્કૂલ ધમધમી રહી હતી કે જેનો ગ્રામજનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા મુદ્દો ઉજાગર કરવામાં આવ્યો છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓના નામ બોલાઈ રહ્યા છે, પરંતુ એક પણ અભ્યાસ કરવા આવતા ન હોવાનું સામે આવ્યું છે. આ છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની માધ્યમિક સ્કૂલ ચાલી રહી હતી, તો ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલમાં શિક્ષકો પગાર બેઠા લઈ રહ્યા હતા. રાજકારણીઓના ઓથના કારણે આ સ્કૂલ ધમધમી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ગ્રાન્ટેડ માધ્યમિક શાળા કે જે 9 અને 10 ની ગ્રાન્ટ મેળવી રહી હતી, તો જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમની તપાસમાં પણ આ શાળા ખોટું હોવાનું ખુલ્યું છે. વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા, તેમ છતાં વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ સહિતની તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય થઈ રહ્યું હતું. હાલ તો આ બોગસ સ્કૂલને લઈને ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તો આ સ્કૂલમાં સરકારની ગ્રાન્ટો તેમજ પગાર પણ લેવામાં આવી રહ્યો હોય તેવી વિગતો સામે આવી છે. તો બીજી તરફ સ્કૂલની હાલત પણ ખખડધજ સ્થિતિમાં જોવા મળી આવી છે. વધુમાં ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા 10 વર્ષથી આ સ્કૂલ બંધ હોવાની વિગતો પણ જાણવા મળી આવી છે. વિમલ સોંદરવા સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.